તિલકવાડા શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ફૂલ, પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલી શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ ખાતે પણ ધોરણ 10માં કુલ 476 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં કુલ 422 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ત્યારે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે આ વિદ્યાર્થીઓને ફૂલ, બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। આ પરીક્ષા માટે પોલીસ સુરક્ષા, વીજ પુરવઠો તથા આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજરકેદ થશે તો તેના વિરુદ્ધમાં કેમેરા ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તિલકવાડામાં એસએસસીમાં કુલ 17 બ્લોક છે અને જેમાં 476 બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને એચએસસીનું પણ હાયર સેકન્ડરીનું પણ સેન્ટર છે, જેમાં 17 બ્લોક છે અને 422 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તેમના માટે ખૂબ જ તંદુરસ્ત માહોલ તૈયાર કરવામાં આવેલ છે। હવે બસ તેઓ ખૂબ જ શાંત અને સ્વસ્થ ચિત્તે તેઓનું પ્રશ્નપત્ર આપે, સારી રીતે તેઓ પ્રશ્નપત્ર એટેન્ડ કરે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના। અમે આ શાળામાં શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ। આજે અમારું પ્રથમ પેપર છે ગુજરાતીનું, તેની અમે આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે, તેથી અમારું ખૂબ સારું પેપર જશે એવી આશા છે।